લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરથી સાંતલપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર ખાડારાજને લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને દંડની જોગવાઈવાળો કાયદો લાવવા લોક માંગ ઉઠી. રાધનપુરથી સાંતલપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર ખાડારાજને લઈ સોશિયલ મીડિયામાં જોરદાર સવાલવાળી પોસ્ટ વહેતી થઈ છે. આ પોસ્ટનો અમલ થાય તો રોડ રસ્તા મજબૂત બની શકે છે અને ભ્રષ્ટાચારને રોકી શકાય છે. ટ્રાફિક નિયમોનો ભંગ થાય તો સીસીટીવીના આધારે વાહન ચાલકોને ઘરે મેમો મોકલવામાં આવે છે. વાત ગમે પણ એ જ સીસીટીવીના કેમેરામાં રોડ પર પડેલા ખાડા દેખાય તો જે તે અધિકારી કોન્ટ્રાક્ટરને બનાવેલ રોડ અને ખાડા દીઠ મેમો મોકલાય અને દંડની જોગવાઈ થાય તેવો કાયદો સરકારશ્રી દ્વારા લાવવો જોઈએ, જેથી કરી રોડ રસ્તામાં થતા ભ્રષ્ટાચારને રોકી શકાય છે. કાયદો આધળો ન હોવો જોઈએ, કાયદો મજબૂત હોવો જોઈએ. હાલ સોશિયલ મીડિયામાં રાધનપુર, સાંતલપુર, વારાહીના લોકો નેશનલ હાઈવે નંબર 27 પર પડેલા ખાડાઓને લઈ અધિકારી અને કોન્ટ્રાક્ટર્સ સામે કડક કાયદો લાવવા માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ગોવાભાઈ આહિર પાટીલ. ભગીરસિંહ જાડેજા. આ જે રોડના જે ખાડા જે થાય રહ્યા એના કારણે આકાશમાં જેટલા થાય રહ્યા, ટોલ ટેક્સ કેટલા લઈ રહ્યા, અધિકારીઓ કોન્ટ્રાક્ટરો બધા ભ્રષ્ટાચાર છે. એના હિસાબે સીસીટીવી કેમેરા લાગવા પડે, સીસીટીવી કેમેરા લાગે અને આ ભ્રષ્ટાચાર રોકાય એવી અમારી માંગણી છે. આજ રોજ સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામ અને ગામ વિસ્તારમાં જે રાધનપુરથી કરીને સામીખેડ જે રોડ રસ્તા છે એનું ટોલ ટેક્સ લેવામાં આવે છે, બધું લેવામાં આવે છે, ફાસ્ટેગ લેવામાં આવે છે, ખાડા પડ્યા છે. આ સુધી કેટલા સમાચાર ન્યૂઝ ચલાવ્યા છે, ગામજનો કેટલા રજૂઆત કરી છે, તો છતાં હજુ સુધી કોઈ ખાડાનો કાંઈ પ્રોગ્રામ થયો. અત્યારે તમે ગામમાં જો પેલું પાણી ભર્યું છે, તમે જોઈ શકો.